નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે મોના ભરડવા। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ મુખ્ય સમાચારો પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરવાસીઓએ મકર સંક્રાંતિની કરી ઉત્સાહભેર ઉજવણી। દિવસ પર આકાશ રંગબેરંગી પતંગીઓથી છવાયેલું રહ્યું। પોરબંદરમાં ઇજાગ્રસ્ત પક્ષીઓને બચાવવા પક્ષી પ્રેમીઓની દોડધામ। ગુજરાત ન્યૂઝ પોરબંદર અને પ્રકૃતિ ટીમના સહયોગથી કામગીરી। પોરબંદરમાં કળિયુગી પુત્રએ વૃદ્ધ માતાને માર માર્યો। બેડ સાથે બાંધીને માર મારતા સારવારમાં ખસેડાયા। ઉપલેટાની એનિમલ હોસ્ટેલમાં 800 ગાયોના નિભાવ ખર્ચ માટે મુશ્કેલી। સરકાર તાત્કાલિક સહાય કરે તે જરૂરી। પોરબંદર શહેરમાં મકર સંક્રાંતિ પર્વની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। આજે વહેલી સવારથી જ પતંગ રસિયાઓ પરિવાર સાથે અગાસીમાં પહોંચી ગયા હતા અને અગાસી પર જ પતંગ ઉડાડવાની સાથે ખાણીપીણીની મોજ પણ માણી હતી। પોરબંદર મકર સંક્રાંતિના અગાઉ લોકોમાં ઉત્સાહની ઉણપ જોવા મળી રહી હતી, પરંતુ આજે મકર સંક્રાંતિના દિવસે શહેરમાં પતંગ પર્વ અન્વયે લોકોમાં ખર્ચ ખરીદી માટે પણ ઉત્સાહ હતો અને ઉત્તરાયણ પર્વને લઈને લોકો સહપરિવાર પતંગ, દોરાના રીલ, ટોપી, સનગ્લાસ, પીપુડી, શેરડી અને તલગોળની ચીકીઓ સહિતની વસ્તુઓ લઈ વહેલી સવારથી જ અગાસીમાં ચડી ગયા હતા। પોરબંદરવાસીઓએ દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવસભર પતંગ ઉડાવવાની સાથે અગાસી પર ખાણીપીણીની મોજ માણી હતી। પોરબંદર શહેરમાં દિવસભર આકાશમાં રંગબેરંગી પતંગોથી છવાયેલું રહ્યું હતું। લોકોએ પોતાની અગાસી અને ધાબા પર ડીજેના તાલે ગીત સંગીતના સથવારે ઉત્સાહપૂર્વક આ પર્વની ઉજવણી કરી હતી। શહેરના ખારવાવાડથી લઈને ઉદ્યોગનગર સુધી અને બોખીરાથી લઈને ઇન્દિરાનગર સુધી સર્વત્ર અગાસીઓ પર પતંગ ચગાવતા લોકો નજરે ચડ્યા હતા। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। મકર સંક્રાંતિના દિવસે દાન પુણ્યનું ખાસું મહત્વ હોય છે, ત્યારે ગાંધી ભૂમિ પોરબંદરમાં લોકોએ મંદિરની બહાર અનાજ તેમજ મોમરા અને તલના લાડુનું દાન કર્યું હતું, તો પશુઓ માટે પણ અનેક સેવાકીય કાર્યો થયા હતા। મકર સંક્રાંતિના દિવસે દાન પુણ્યનું અનેરું મહત્વ હોય છે, ત્યારે પોરબંદરના સામાજિક સંસ્થાઓ તથા અનેક દાતાઓ તથા નગરજનોએ વિવિધ સ્થળોએ દાન આપી પુણ્યનું ભાથું બાંધ્યું હતું। મંદિરની બહાર ભિક્ષુકોને લોકો રોકડ તથા અનાજ અને ચીકી સહિતનું વિતરણ કર્યું હતું, જ્યારે મૂંગા પશુઓને ગૌવંશોને લીલો ઘાસચારો તેમજ ઘઉંની બનાવેલી ઘૂઘરી અને લાડવા સહિતની ખાદ્ય ચીજો ખવડાવીને દાન પુણ્ય કર્યું હતું। આ ઉપરાંત પક્ષીઓને પણ ચણ નાખવામાં આવ્યા હતા, તો જરૂરિયાતમંદ પરિવારોને અનાજ કીટનું વિતરણ કરી પોતાની શક્તિ અનુસાર મકર સંક્રાંતિના પર્વએ દાન કરી લોકોને ધન્યતાનો અનુભવ કર્યો હતો। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરમાં મકર સંક્રાંતિના તહેવાર પર પ્રકૃતિ ધ યુથ સોસાયટી સહિતની સંસ્થાઓ દ્વારા પક્ષી બચાવો અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, ત્યારે આ વર્ષે પણ ગુજરાત ન્યૂઝ પોરબંદરના સહયોગથી આ અભિયાન દરમિયાન પતંગના દોરાથી ઘાયલ થયેલા અનેક પક્ષીઓના જીવ બચાવવામાં આવ્યા હતા। પોરબંદરમાં છેલ્લા 15 વર્ષથી મકર સંક્રાંતિના તહેવારો પર પતંગના દોરાથી ઈજાગ્રસ્ત બનતા પક્ષીઓને બચાવવાની કામગીરી કરવામાં આવે છે, જેમાં પ્રકૃતિ ધ યુથ સોસાયટી અને ગુજરાત ન્યૂઝ પોરબંદર દ્વારા પક્ષી બચાવો અભિયાન હાથ ધરવામાં આવે છે। ત્યારે આ વર્ષે પણ આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં પ્રકૃતિ ધ યુથ સોસાયટીના 100થી વધુ સભ્યો પક્ષીઓના રેસ્ક્યુ સહિતની કામગીરીમાં જોડાયા છે અને જિલ્લાભરમાં પતંગના દોરાથી ઘાયલ થયેલા પક્ષીઓની સારવાર આપી તેમના જીવ બચાવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોરબંદર જિલ્લામાં ઈજાગ્રસ્ત બનેલા અસંખ્ય પશુઓને સારવાર માટે ખસેડવામાં આવી રહ્યા છે અને આવા કોઈ ઈજાગ્રસ્ત પક્ષી મળી આવે તો પ્રકૃતિ ધ યુથ સોસાયટીના સભ્યોને તાત્કાલિક જાણ કરવી જણાવ્યું છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરની પતંગ બજારમાં વેપારીઓ ચાઇનીઝ દોરીઓનું તેમજ વધુ કાચવાળી દોરીઓનું વેચાણ ન કરે તે માટેના ચેકિંગ હાથ ધરાયું હતું। વન વિભાગના અધિકારીઓ દ્વારા પતંગ બજારમાં ચેકિંગ સાથે વેપારીઓને સમજણ પણ આપવામાં આવી હતી।
પોરબંદર શહેર સહિતના વિવિધ વિસ્તારોમાં વન વિભાગ દ્વારા પતંગ દોરીના સ્ટોલ પર જઈ ચાઇનીઝ માંજા, પ્લાસ્ટિક દોરી અને તુક્કલ જેવી પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણનું ચેકિંગ કરાયું હતું. કરુણા અભિયાન 2024 અંતર્ગત શહેરમાં પતંગ દોરીના સ્ટોલ પર જઈ ચાઇનીઝ માંજા, પ્લાસ્ટિક દોરી, તુક્કલ જેવી પ્રતિબંધિત વસ્તુઓના વેચાણનું ચેકિંગ કરાયું હતું. ઉલ્લેખનીય છે કે મકર સંક્રાંતિની ઉજવણીના ભાગરૂપે જિલ્લાભરમાં ઉત્સવ પ્રેમીઓ પતંગ ચગાવતા હોય છે, જેમાં ચાઇનીઝ દોરી, કાચ પાયેલી દોરી તથા દોરાના કારણે માણસો તથા પશુઓ ને ગંભીર ઈજાઓ અને ઘાયલ થતા હોવાના અને મૃત્યુ પણ થતા હોવાના બનાવો બનતા હોય છે. તેથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા અગાઉ પણ ચાઇનીઝ દોરા પર તુક્કલની આયાત, ખરીદ, વેચાણ, સંગ્રહ, ઉત્પાદન તથા વપરાશ પર પ્રતિબંધિત ફરમાવાયું અને જાહેરનામું બહાર પાડ્યું હતું, જેમાં પતંગ ચગાવવાના કોઈપણ પ્રકારના પ્લાસ્ટિક, પાકા સિન્થેટિક મટીરિયલ, ટોક્સિક મટીરિયલ, લોખંડ પાવડર, કાચ તથા અન્ય હાનિકારક પદાર્થોનો ઉપયોગ કરીને તૈયાર કરેલ હોય તેવી દોરી, નાયલોન તથા ચાઇનીઝ માંજાના પાકા દોરા તથા પ્લાસ્ટિક ચાઇનીઝ બનાવટની ચાઇનીઝ દોરા તથા આયાતની દોરાની આયાત કે ખરીદી કે દોરાનો વેચાણ, સંગ્રહ અને વપરાશ તેમજ આવા દોરાનો ઉપયોગ કરી પતંગો ઉડાવવા ઉપર પ્રતિબંધ ફરમાવાયો હતો. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના રામધૂન મંદિર નજીક આવેલા જરવાવ વચરાજ મંદિર ખાતે મકર સંક્રાંતિ નિમિત્તે 2000થી વધુ પતંગોનો ખાસ શણગાર કરાયો હતો. આ દર્શનનો લાભ ભક્તોને તારીખ 22 જાન્યુઆરી સુધી લઈ શકશે. પોરબંદરના રામધૂન મંદિર નજીક વર્ષો જૂનું જરવાવ વાછરા દાદાનું મંદિર આવેલું છે. હજારો લોકોના આસ્થાનું કેન્દ્ર એવા આ મંદિર ખાતે વિવિધ તહેવારોની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. ત્યારે મકર સંક્રાંતિ નિમિત્તે અહીંના મિત્ર મંડળ દ્વારા મંદિર ખાતે 2000થી વધુ પતંગોના ખાસ શણગાર કરીને દર્શનનું આયોજન કરાયું હતું. મિત્ર મંડળના 12થી વધુ લોકોએ 8 કલાકથી વધુ સમયની જહેમત બાદ આ શૃંગાર દર્શન તૈયાર કર્યા હતા. આ દર્શનનો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો. મારું નામ બામણિયા ચિરાગ છે. આ વાછરા મંદિર જરવાવ કોરીવાર પાસે આવેલું છે, રામધૂન ગલીવાળા. આ અમે લોકોએ 8 કલાકની મહેનતથી અમારા મિત્ર મંડળના 15-17 છોકરાઓ, બિપિનભાઈ જે આ મંદિરના સંચાલક છે, તેને આટલી બધી પતંગનું આયોજન, આટલી બધી પતંગનું આપણે ડેકોરેશન કર્યું છે. 8 કલાક લાગી છે આમાં. ને આ દર્શન 22 તારીખ સુધી કોઈ બી માણસ કરી શકશે. પછી આ દર્શન પૂરા થશે પછી આ બધી પતંગનું વિતરણ નાનકડા બાળકોને કરવામાં આવશે. મારું નામ સોલંકી ભાવેશ છે. હું અહીંયા દરરોજ દર્શન કરવા આવું છું સવારે, અને વાછરા મિત્ર મંદિર તરફથી ખાસ મકર સંક્રાંતિ નિમિત્તે પતંગનું આયોજન કરેલું છે, તો મેં દર્શન પણ કરેલા છે અને બહુ સારું કર્યું છે. અને 17થી 18 મિત્ર મંડળના સભ્યોએ રાત 8 થી 10 કલાક જેવી મહેનત કરીને સંગ્રહાવ્યું છે. મંદિર ખાતે પ્રથમ વખત જ આ પ્રકારના દર્શનનું આયોજન કરાયું છે. ત્યારે આ દર્શનનો લાભ ભક્તો તારીખ 22 જાન્યુઆરી સુધી લઈ શકશે. દર્શન બાદ આ પતંગોનું વિતરણ બાળકોમાં કરવામાં આવશે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના શીતલા ચોક નજીક જલારામ મંદિર પાસે શ્રીનાથજીનું પૌરાણિક મંદિર આવેલું છે. આ મંદિર ખાતે પણ ભગવાનને પણ પતંગનો ખાસ શણગાર કરવામાં આવ્યો હતો, જે દર્શનનો લાભ મોટી સંખ્યામાં ભક્તજનોએ લીધો હતો. પોરબંદરના શીતલા ચોક નજીક જલારામ મંદિર પાસે આવેલા શ્રી શ્રીનાથજીનું પૌરાણિક મંદિર હજારો ભક્તોની આસ્થાના કેન્દ્ર સમાન છે. આ મંદિર ખાતે વિવિધ તહેવારો નિમિત્તે આકર્ષક શ્રૃંગાર દર્શનનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે મકર સંક્રાંતિ નિમિત્તે પતંગના શ્રૃંગાર દર્શનનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. 800થી વધારે પતંગના આ શ્રૃંગાર દર્શનનો લાભ મોટી સંખ્યામાં ભક્તોએ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો. નમસ્કાર મિત્રો, આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ છે. પોરબંદરમાં આવેલ શીતલાજીનું પૌરાણિક મંદિર છે, જે જલારામ મંદિર પાસે આવેલું છે. આજ રોજ મકર સંક્રાંતિ પૂર્વે એક ભવ્ય દર્શન કરવાનું આયોજન કરેલું છે, જે સવારથી લઈને અત્યાર સુધીમાં લોકો ઘણા દર્શન કરવા આવ્યા છે અને ઘણાને લાભ પણ મળ્યો છે. આજ સવારે આપણે ચેતનાબેન તિવારી, જે પોરબંદરના પ્રમુખ છે, તેમને મંગળા આરતીનો લાભ લીધો છે અને સાંજે પણ આજ્ઞામાનો આવવાના છે દર્શન. આ દર્શન આજ સવારથી લઈ અને કાલ બપોરે 12 વાગ્યા સુધી દર્શન રહેવાના છે. જે આપ સૌને નમ્ર વિનંતી છે કે આપ દર્શનનો લાભ લ્યો. અને અવારનવાર પોરબંદરમાં પ્રસંગ આવા થાય છે, જેમ કે જન્માષ્ટમી, નંદભાઈઓ છે, દિવાળીનો 56 ભોગના દર્શન છે, કે કોઈ પણ તહેવાર હોય, અને હોળી નિમિત્તે તો બહુ ખાસ દર્શન ઉપસ્થિત હોય છે. તો આપ સૌને નમ્ર વિનંતી છે કે આ દર્શનનો લાભ લ્યો. અને પોરબંદરમાં એક એવું મંદિર આવેલું છે જે પ્રાચીન છે,
જે પોરબંદરમાં 1772 થી લઈ અને અત્યાર સુધી બહુ સરસ કાર્યક્રમ થાય છે. મંદિર ખાતે સવારે આરતીમાં પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી પણ સહભાગી બન્યા હતા. આ દર્શનનો લાભ આવતીકાલે બપોર સુધી ભક્તજનો લઈ શકશે. મંદિર ખાતે દિવાળી પર અન્નકૂટ, જન્માષ્ટમી સહિત વિવિધ તહેવારોની ઉજવણી કરવામાં આવતી હોય છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ગોકુલધામ સોસાયટી વિસ્તારમાં રહેતા એક વૃદ્ધ મહિલાને તેમના પુત્રએ ઢોર માર માર્યો હતો. આ ઘટના બાદ આ મહિલાને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના શાયા વિસ્તારમાં આવેલ ગોકુલધામ સોસાયટી વિસ્તારમાં રહેતા ગીતાબેન વિરમભાઈ સિંગડિયા નામના વૃદ્ધનો પુત્ર વિશાલ વિરમ સિંગડિયા અવારનવાર છોકરી લઈને ઘરે આવતો હોવાથી માતાએ તેમના પુત્રને છોકરી સાથે લગ્ન કરી લેવા માટે જણાવ્યું હતું. જેથી ઉશ્કેરાયેલા પુત્રએ માતાને બેડમાંથી બાંધી અને માર માર્યો હતો. આ ઘટના બાદ વૃદ્ધ માતાને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. હાલો, મેં છે ને ખાલી એમ કીધું કે ભાઈ છોકરીઓ ન લઈ આવાય ઘરે, તો બીજે દિવસ એકદમ પી ગયો દારૂથી. મને આમ તો 3 વર્ષ થયા મારે છે, બીજે દી દારૂ પી ગયો એટલે એકદમ બાંધીને મને મારી. મારો દીકરો વિશાલ 3 વર્ષ થયા મારે કે સાહેબ મારું કોઈ નથી. મહિલાના જણાવ્યા અનુસાર અગાઉ પણ પુત્રએ માર માર્યો હતો. આ ઘટના બાદ પોલીસે પણ મહિલાનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના રાણા કંડોરણા ગામે રહેતા એક ખેત મજૂરે નશાની હાલતમાં ઝેરી દવા પી લીધી હતી. આ ઘટના બાદ આ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના રાણા કંડોળા ગામે રહેતા એક ખેડૂતના ખેતરમાં ખેતમજૂરી કામ માટે એક પરિવાર મજૂરી કામ માટે આવ્યો હતો. આ મજૂર પરિવારના મિથુલ રામચંદ્ર ભીલ નામના ખેતમજૂરે નશાની હાલતમાં ઝેરી દવા પી લીધી હતી. આ ઘટના બાદ આ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પંથકમાં વિદ્યાર્થીનીઓને એડમિશન આપવાની લાલચ આપી છેતરપિંડીની ઘટના બની છે. જે બાબતે બગવદર પોલીસ મથક જામનગરમાં 2 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ પાંડવદર ગામના મેરુભાઈ કુટીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા મુજબ તેમની પુત્રી દક્ષાબેન તેમજ સોનલબેન વેશાભાઈ બાપોદરા, રેખાબેન નાગાભાઈ મોઢવાડિયા તથા રીતિબેન નાથાભાઈ ઓડેદરા નામની આ વિદ્યાર્થીનીઓએ જામનગરની MP શાહ નર્સિંગ કોલેજમાં એડમિશન લેવાનું હતું. જેના માટે તેઓ ત્યાં ગયા ત્યારે અલ્પેશ હરિદાસ દેવ મુરારી અને મનસુખ કણઝારિયા નામના જામનગરના 2 શખ્સોએ આ વિદ્યાર્થીઓને એડમિશનની લાલચ આપી તેમના વાલીઓ પાસેથી ₹56,200 લઈ બોગસ ફોર્મ ભરી છેતરપિંડી કરી છે. હાલો, મારું નામ મેરુભાઈ ઓગલભાઈ ખુટી, ગામ બિલ્ડી સેમ બખલા. આજે આપણે કોડ બનેલો છે આ કંપની એમાં મેં ફરિયાદ લખાવેલી છે. આ મનસુખભાઈ કણઝારિયા અને અલ્પેશભાઈ દેવ મોરારી, બરોબર. આ રીતે ફરિયાદ એને લખાવેલી છે. MP શાહ કોલેજમાં ખોટા મેડિકલમાં કાગળિયા રજૂ કરી ને આવા છેતરપિંડીના ઘણાય કેસ છે. ને 15 થી 20 કેસ છે. આ છોકરીઓના વડા આવતે વડા આટલા છોકરીઓ 10-12 એની આ રીતે થયેલ છે. કાલે હું સાયામાં મળ્યો તો એની કે મેરુભાઈ બગોદર આવે ત્યારે અમને બોલાવજો. આમાં આવી રીતે ઘણા બનેલા છે આને માથે કેસ. તમારી માથે શું થયું? અમારે માથે આ છેતરપિંડી બધું ફોજ બનાવી ગયો. 6 મહિના મામા જ બનાવ્યા. આજે આવો ને કાલે આવો ને. તમારી કેટલી દીકરીઓનો? મારી 1 દીકરી, બીજી બેનપણીઓને આવી રીતે લગભગ 10 થી 8 છોકરી છે. આજ તમે ફરિયાદ કરી કેટલી દીકરીઓની કરી? અત્યારે 7 દીકરીને રજૂ કરેલી છે. હા. જો દક્ષા મેરુ, પછી સોનલબેન વેજા, પછી રેખા નાગા મોઢવાડિયા અને રીધિબેન, બરોબર. 7 છોકરીને આપણી ફરિયાદ એમાં નામ છે. અહીંયા કેટલા રૂપિયા છેતરપિંડી છે તમારી? 56,000 રૂપિયા. આમ તો થઈ નહીં તને 1.5 લાખ લઈ ગયો, પણ આપણી આ 7 છોકરીને 56,000 ગયા. મારું નામ બાપોદરા સોનલ વેજાભાઈ, મારી બાજુમાં મારી ફ્રેન્ડ ખુટી દક્ષા મેરુભાઈ છે. અમે 12 પાસ કરી લીધું ને અમારે એડમિશન લેવાનું હતું જામનગર. તો અમને MP શાહ મેડિકલ કોલેજનું નામ દઈ અને ખોટા કાગળિયા બનાવીને જામનગરથી મોકલેલા છે અલ્પેશભાઈ દેવ મુરારીએ. અને અમારું વરસ બગાડ્યું ને અમારા 56,000 પણ એને છેતરપિંડીથી લઈ લીધા છે.
તો આની સામે અમારે કાર્યવાહી થાય એવી બધા પોલીસ સ્ટાફને વિનંતી છે. બગવદર પોલીસ મથકમાં આ ફરિયાદ નોંધાતા પીએસઆઈ બારા સહિતની ટીમે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. ધોરાજી ઉપલેટા નેશનલ હાઈવે પર હિટ એન્ડ રનની એક ઘટના બની છે, જેમાં ઇકો કારની હડફેટે આવી જતા મહાલક્ષ્મી કોમ્પ્લેક્સમાં રહેતા સોનલબેન મુકેશભાઈ ગોંડલિયાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. ત્યારબાદ કાર ચાલક નાસી છૂટ્યો હતો. આથી પોલીસે આ ઘટના અંગે તપાસ હાથ ધરી છે. કુતિયાણા પંથકના ખાગેશ્રી ગામે આયુર્વેદિક સર્વરોગ નિદાન કેમ્પ અને રક્તદાન કેમ્પનું આયોજન થયું હતું. શિક્ષણ સંસ્થાઓ તેમજ વિવિધ સંઘ દ્વારા આ આયોજનમાં પોરબંદરના જિલ્લા શિક્ષણ અધિકારીઓનો વિદાય સમારંભ પણ યોજાયો હતો, તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન થયું હતું. આજરોજ 12મી જાન્યુઆરી એટલે કે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ અને આજના પવિત્ર દિવસે ખાગેશ્રી ન્યૂ એરા સ્કૂલ ખાતે પોરબંદરના જે તમામ શૈક્ષણિક સંઘો છે તેમાં પ્રાથમિક શિક્ષક સંઘ પણ આવી જાય, માધ્યમિક સંઘ, ઉચ્ચતર માધ્યમિક સંઘ, આચાર્ય સંઘ, પોરબંદર જિલ્લા શાળા સંચાલક મંડળ અને વહીવટી સંઘ, આ તમામ સંઘોના સંયુક્ત ઉપક્રમે આજરોજ ન્યૂ એરા શૈક્ષણિક સંકુલની અંદર સર્વરોગ નિદાન કેમ્પ અને રક્તદાન કેમ્પ તથા પોરબંદર જિલ્લાની અંદર નવનિયુક્ત જે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી માનનીય પરમાર સાહેબ છે એમનું સન્માન સત્કાર અને પોરબંદર જિલ્લાની અંદર ખૂબ જ ઉત્કૃષ્ટ પ્રકારની સેવા આપેલ એવા આદરણીય જાડેજા સાહેબ દ્વારકા ખાતે જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે જતા એમનો વિદાય સમારંભ અને પોરબંદર જિલ્લાના માનનીય જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ શ્રી માનનીય કણસાગરા સાહેબ ઉચ્ચ શિક્ષણ નાયબ નિયામક તરીકે ગાંધીનગર જતા એમનો વિદાય સમારંભ રાખેલ છે. એટલે તમામ ઘટક સંઘો દ્વારા આ સરસ મજાનો કાર્યક્રમ અને આજના આ પવિત્ર દિવસે એટલે કે વિવેકાનંદ જન્મ જયંતિના દિવસે આ કાર્યક્રમ રાખેલ છે. ખાગેશ્રી ન્યૂ એરા શૈક્ષણિક સંસ્થા ખાતે જિલ્લા આયુર્વેદ શાખા પોરબંદર ના સહયોગથી સરકારી આયુર્વેદ દવાખાનું ડાડુકા, શેગ્રસ અને ટોયાણાના સંયુક્ત ઉપક્રમે આયુર્વેદિક અને હોમિયોપેથિક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરેલ, જેની અંદર સાંધાના રોગો, પાચનતંત્રના રોગો, વિવિધ ચામડીના રોગો વગેરેની આયુર્વેદિક નિઃશુલ્ક સારવાર નિદાન કરવામાં આવેલ અને બહોળી સંખ્યામાં લોકોએ એનો લાભ લીધેલ. આયુર્વેદનો વધુને વધુ પ્રચાર પ્રસાર થાય, યોગ, દિનચર્યા, ઋતુચર્યા વિશે લોકોમાં જાગૃતિ આવે, આજુબાજુના વનસ્પતિઓ, ઔષધિઓને લોકો ઓળખી અને એનો ઉપયોગ કરે એના માટેની જાગૃતિ માટે આ આયુર્વેદ કેમ્પ આયોજન કરવામાં આવે. ભાણવડમાં 155 વર્ષ પહેલા દવારામ બાપાએ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરી હતી. 5 પેઢીથી આ સેવા ચાલી રહી છે. ત્યારે મકર સંક્રાંતિના પવિત્ર પર્વ પર 1500 જેટલા ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં દવારામ બાપા યુવક મંડળે જહેમત ઉઠાવી હતી. બોલીએ શ્રી દવારામ બાપાની જય, શ્રી જલારામ બાપાની જય. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ગામે ભગતશ્રીમાં ભગતશ્રી દવારામ ત્રિકમજીની જગ્યા આવેલી છે. આ જગ્યાની અંદરમાં અનેક જાતની માનવ સેવા, ગૌ સેવા જેવી વિવિધ સેવા કરતી આ સંસ્થા આજે 5 પેઢી થયા 150 વર્ષથી પણ વધારે વર્ષોથી આ સેવા કાર્ય ચાલુ છે. જેની અંદરમાં શ્રી જલારામ મંદિર એન્ડ કોમ્યુનિટી સેન્ટર ગ્રીનફોર્ડ યુકે દ્વારા ગરમ ધાબળા 1500 જરૂરિયાત વ્યક્તિઓને આપવાનું આયોજન હોય. બધા લોકોને ધાબળા વિતરણ કરી બધા લોકોએ આત્મસંતોષ અનુભવી અને ખૂબ આશીર્વાદ આપ્યા છે. આ જલારામ મંદિર એન્ડ કોમ્યુનિટી ગ્રીનફોર્ડ યુકે દ્વારા જે કાર્ય કરવામાં આવ્યું તેના કાર્યકર્તાઓને
પૂજ્ય દવારામ બાપા અને જલારામ બાપાના ખૂબ ખૂબ આશીર્વાદ વરસે એવી દવારામ બાપાના ચરણોમાં હૃદયથી પ્રાર્થના છે. બોલીએ શ્રી દવારામ બાપાની જય, જલારામ બાપાની જય. ઉપલેટાની એનિમલ હોસ્ટેલમાં 800 જેટલી ગાયો છે, જેના નિભાવ માટે સરકાર તરફથી ખર્ચ નહીં મળતા હાલ આ હોસ્ટેલ બંધ પડે તેવી સ્થિતિ સર્જાય છે. ઉપલેટાની એનિમલ હોસ્ટેલમાં નિભાવ ખર્ચના અભાવને કારણે 800થી વધુ ગાયોનું પાલન પોષણ મુશ્કેલીમાં મુકાયું છે. આ પશુઓ માટે વર્ષમાં લગભગ 1.25 કરોડ રૂપિયા જેટલો તોતિંગ ખર્ચ થઈ જાય છે, જેના માટે સરકાર તરફથી કોઈ આર્થિક સહાય મળતી નથી, જેને કારણે આ હોસ્ટેલ બંધ કરવાનો વારો આવ્યો છે. ચીફ ઓફિસર ઉપલેટા નગરપાલિકા. ઉપલેટા નગરપાલિકા દ્વારા છેલ્લા 2 વર્ષથી રખડતા ઢોરના પશુઓ જે છે એના નિવારણ માટે એનિમલ હોસ્ટેલ કાર્યરત કરવામાં આવેલી છે. આ રખડતા પશુઓ જે છે એમનો નિભાવ ખર્ચ ઉપલેટાના જાહેર જનતા દ્વારા ફંડ ફાળો અને સામાજિક સંસ્થાઓ દ્વારા એકત્રિત કરી તેમનો નિભાવ ખર્ચનો બરાબર છે ખર્ચ કરવામાં આવે છે. આ માટે આમ પ્રજામાંથી બહોળા પ્રમાણમાં પ્રતિસાદ મળેલો છે. હવે અત્રેથી સરકારશ્રીમાંથી સ્પેશિયલ કેસમાં ઉપલેટા એનિમલ હોસ્ટેલને ગ્રાન્ટની ફાળવણી થાય એ માટે સરકારશ્રીને દરખાસ્ત કરવામાં આવેલી છે. તો ઉપલેટા નગરપાલિકાને નિભાવ ખર્ચ પેટે સરકારશ્રી દ્વારા ગ્રાન્ટ મળે એવી અત્રેથી હકારાત્મક સરકારનું વલણ બને અને સરકારમાંથી ગ્રાન્ટની ફાળવણી થાય એવી આશા રાખવામાં આવેલી છે. અંદાજે 600 જેટલા આપણે રખડતા ભટકતા ગાયો અને ખૂંટ છે અને પર ડે 30થી 40 હજાર જેવો નિભાવ ખર્ચનો આપણે રકમ જોઈએ છે. સરકાર તરફથી આપણે અત્યારે ઉપલેટા નગરપાલિકા પાસે એનિમલ હોસ્ટેલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે કંઈ જોઈએ છે એ આપણી પાસે પૂરતું અવેલેબલ છે. એટલે આપણે સરકાર પાસેથી નિભાવ ખર્ચ ઘાસચારો લેવો છે, દવા દારૂ જે કંઈ પશુઓનો તેમજ પશુઓને જે કંઈ ટ્રીટમેન્ટ કરવાની થાય છે એ બાબતે નોર્મલ ગ્રાન્ટ મળે એવી આશા રાખીએ છીએ. હું પિયુષભાઈ માકડિયા, નગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલ પ્રમુખ. અમે 2 વર્ષથી નગરપાલિકા સંચાલિત ગૌશાળા હકાવીએ છીએ અને ગામમાંથી જેટલા રખડતા પશુઓ, માંદા પશુઓ, જે કાંઈ હોય પશુઓ, તમામ પશુઓને અમે ત્યાં ગૌશાળામાં, ભાદર કાંઠે ગૌશાળામાં અમે નગરપાલિકા સંચાલિત ગૌશાળામાં રાખેલ છે. એની સારવાર ખર્ચથી મારીને બધી માણસો, બધી વ્યવસ્થા અમે રાખેલ છે અને સારામાં સારી વ્યવસ્થા અમે કરેલ છે. તો અત્યારે લોકોના લોકફાળાથી જ આ ગૌશાળા ચાલે છે. લોકો અત્યારે તો આપે છે અને હવે વધીને 5 મહિના હાલે એટલો અમારી પાસે ખર્ચ જોગવાય છે. હવે જો વધુ સહાય સરકારી સહાય ના આવે તો અમારે કદાચ ગૌશાળા બંધ કરી તાળા મારવા પડે એવી અમારી કદાચ સ્થિતિ આવી જાય. આમાં કોર્ટના હાઈકોર્ટના હુકમ મુજબ જે અમે કાર્ય કર્યું છે, કોર્ટે કીધું એટલે અમે જે કહ્યું, પણ કોર્ટના નિયમ મુજબ સરકાર અમલ નથી કરતી. પૈસાનો સહાય 30 રૂપિયા લખે અમને આવતી નથી. અમે એમાં ટેકનિકલ ફોલ્ટ એવો નડે છે કે 2022 માર્ચ પહેલા ટ્રસ્ટ રજીસ્ટર થઈ જવું જોઈએ. અમે ટ્રસ્ટ મોડું રજીસ્ટર કર્યું પણ ગૌશાળા વહેલી શરૂ કરી દીધી. એ તકલીફ પડે છે. તો સરકાર આમાં ખાસ ધ્યાન દે અને એના જે જતા કાગળિયા અમે જે શરૂ કરી ત્યારના કાગળિયા બધું બતાવી હતી એના બધું. અને 800 ગાયો અમારે ગૌશાળામાં છે અને હજી આ ગામમાંથી અમારે જેટલી આવે એટલી ભરવાની હતી, ચાલુ જ છે ગામમાંથી લેવાની. તો એનો ખર્ચ કાયમનો 35-40 હજાર ખર્ચ આવે છે. વાર્ષિક ખર્ચ 1.25 કરોડની આસપાસ થાય છે. સરકાર પાસે માગણી અમારી છે કે અમને જો વહેલી તકે અમને સહાય આપે તો વધુ સારું, નકર અમારે કંઈક વિચારવું પડશે શું કરવું સરકાર. શહેરના અગ્રણીઓની આર્થિક સહાયથી આ હોસ્ટેલ શરૂ થઈ હતી. હોસ્ટેલના ટ્રસ્ટીઓએ અનેક વખત ગાંધીનગર સુધી રજૂઆત કરી હોવા છતાં હજુ સુધી તે અંગે કોઈ નિર્ણય લેવાયો નથી, જેને લઈને પશુઓ મુશ્કેલીમાં મુકાયા છે. જયેશ મારડિયા, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા.
ધોરાજીના પ્લાસ્ટિક એસોસિએશન દ્વારા રક્તદાન કેમ્પ અને એક્યુપ્રેશર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પટેલ સમાજ ખાતે યોજાયેલી આ સભામાં રાજકીય અગ્રણીઓ તેમજ મહાનુભાવો મોટી સંખ્યામાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તો લોકોએ આ કેમ્પમાં રક્તદાન કરી માનવતા મહેકાવી હતી. મારું નામ રમાબેન છે. અમે ધોરાજીમાં રહીએ છીએ. ધોરાજીમાં પ્લાસ્ટિક એસોસિએશન કેટલા વર્ષોથી આ બ્લડ ડોનેશન કરે છે અને બ્લડ ડોનેશન અમે બધાય કરીએ છીએ. એમાં બહુ જ સારું છે અને ચાલુ જ રહે છે. કેટલા ટાઈમથી આ બ્લડ ડોનેશન ઘણા વર્ષોથી આ ચાલુ છે બ્લડ ડોનેશન. આજે તમે શું કરવા આવ્યા છો અહીંયા? અમે બ્લડ ડોનેશન કરવા માટે આવ્યા છીએ. 20 વર્ષથી આ ચાલુ છે. દલસુખભાઈ વાગડિયા, ધોરાજી પ્લાસ્ટિક એસોસિએશન પ્રમુખની જવાબદારી છે. આજરોજ ધોરાજી પ્લાસ્ટિક એસોસિએશનની વાર્ષિક સાધારણ સભા છે. આ સાધારણ સભામાં બ્લડ ડોનેશન કેમ્પ અને એક્યુપ્રેશર કેમ્પનું આયોજન પણ સાથે સાથે કરેલું છે. આ વાર્ષિક સાધારણ સભામાં અમે દરેક પ્લાસ્ટિક એસોસિએશનના મેમ્બરોને ફ્રી ઓફ કોસ્ટ ફાયરનો 6 કિલોનો એક બાટલો આપવાના છીએ અને એક અવેરનેસ માટે અમે સાયબર જે ફ્રોડ થાય છે તેને વિશે અમે માર્ગદર્શન આપવાના છીએ અને ટ્રાફિક વિશે પણ અમે નિયમોનું પાલન થાય એના વિશે પણ અમે દરેક મેમ્બરોને અમે આ સાધારણ સભામાં માર્ગદર્શન આપવાના છીએ. દલસુખભાઈ કેમ કેટલા વર્ષથી કરો છો? કેમ્પ લાસ્ટ 25 વર્ષથી આ ધોરાજી પ્લાસ્ટિક એસોસિએશન આ બ્લડ ડોનેશન અને એક્યુપ્રેશર કેમ્પ કરે છે. કેટલી બોટલ રક્તદાન થશે આજે? અંદાજિત અમારે 200થી ઉપર રક્તદાતાઓ રક્તદાન કરશે અને દરેકને અમે પ્રોત્સાહિત માટે એક સર્ટિફિકેટ આપીએ છીએ અને આ સેવા માટે અમારે નાથાણી બ્લડ બેંક રાજકોટથી આવેલા છે. કાગવડના શ્રી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે ધોરાજી ખાતે બાઇક રેલી અને સભાને સંબોધન કરી હતી, જેમાં ધોરાજી ખાતે રહેતા લોકોનો પણ ખૂબ સારો સહકાર મળ્યો હોવાનું તેઓએ જણાવ્યું હતું અને વધુમાં નવનિર્માણ થનાર ખોડલધામ કેન્સર હોસ્પિટલમાં દરેક સમાજના લોકોને કોઈ પણ જાતિના ભેદભાવ વગર કેન્સરની સારવાર મળી રહે તે માટે નેમ વ્યક્ત કરી લીધું હોવાનું પણ ઉમેર્યું હતું. ખોડલધામના અનેક પ્રકલ્પોના ભાગરૂપે આરોગ્ય ધામનું નિર્માણના ભૂમિપૂજન નિમિત્તે 21/1/2024ના રોજ ભૂમિપૂજન થવાનું હોય તો આખા ધોરાજી તાલુકાને રૂબરૂ આવી ખોડલધામની ટીમ અહીંયા આમંત્રણ દેવા આવી છે. ત્યારે ધોરાજી તાલુકાના સર્વ સમાજ અને લેવા પટેલ સમાજને આ તકે આમંત્રણ પાઠવું છું અને ખાસ વિનંતી કરું છું કે આ એક ઐતિહાસિક ક્ષણ જે બનવાનો છે એના સૌ સાક્ષી બને એવી મા ખોડલના ચરણોમાં પ્રાર્થના કરું છું. સાથે સાથે આજે જે માહોલ ધોરાજીની અંદર લેવા પટેલ સમાજનો મને જોવા મળ્યો છે એમાં ખાસ કરીને મહેનત કરી છે ભાઈ અમારા અરવિંદભાઈ વોરાએ, ભાઈ વરુણે અને ભાઈ લલિતભાઈ વસોયા. તો જે માહોલ આમ તો રેલી સ્વરૂપે ઘણી રેલીઓ મેં જોઈ છે પણ પ્રથમ રેલી મહિલા રેલી મેં પ્રથમ જોઈ છે ને ત્યારે આખી ટીમને મારા લાખ અભિનંદન આપું છું. સાથે સાથે જયેશભાઈ પણ સાથે છે, ધારાસભ્ય શ્રી જેતપુર, એનો પણ આભાર માનું છું અને ખાસ કરીને ખોડલધામ ચોક અને ખોડલધામ કાર્યાલયનું આજે ઓપનિંગ થયું છે એ પણ ખૂબ બિરદાવા લાયક છે. ત્યારે પણ આ બધાને ખૂબ ખૂબ વંદન સાથે અભિનંદન પાઠવું. જય મા. હાલ જે રામ મંદિર બની રહ્યું છે એ બાબતમાં શું કહેશો તમે? રામ મંદિર બની રહ્યું છે એક ઐતિહાસિક ઘડી દેશ માટે થવા જઈ રહી છે ત્યારે એના પણ રામ પ્રતિષ્ઠા નિમિત્તે સર્વ દેશવાસીઓને મારા અભિનંદન પાઠવું. જતા ફરી નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરવાસીઓએ મકર સંક્રાંતિની કરી ઉત્સાહભેર ઉજવણી. દિવસ પર આકાશ રંગબેરંગી પતંગીઓથી છવાયેલું રહ્યું. પોરબંદરમાં ઇજાગ્રસ્ત પક્ષીઓને બચાવવા પક્ષી પ્રેમીઓની દોડધામ. ગુજરાત ન્યૂઝ પોરબંદર અને પ્રકૃતિ ટીમના સહયોગથી કામગીરી.
પોરબંદરમાં કળિયુગી પુત્રએ વૃદ્ધ માતાને માર માર્યો, બેડ સાથે બાંધીને માર મારતા સારવારમાં ખસેડાયા. ઉપલેટાની એનિમલ હોસ્ટેલમાં 800 ગાયોના નિભાવ ખર્ચ માટે મુશ્કેલી, સરકાર તાત્કાલિક સહાય કરે તે જરૂરી. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.